મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 14 તરવૈયાઓની મદદથી 25 કલાકમાં તાપી નદીમાં ઓપરેશન પૂરું કરી હથિયારો શોધી કાઢ્યા છે. તાપીમાંથી 2 પિસ્તોલ, 4 મેગેઝીન, 17 કાર્ટ્રીજ મળ્યા સાથે એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. મંગળવારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ બંને આરોપીઓને લઈને મુંબઈ રવાના થઈ છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એસીપી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સાથે આ બાબતે વાત કરી હતી. સોમવારે સાંજે એક પિસ્તોલ મળી, જ્યારે મંગળવારે સવારે 10:30 વાગે બીજી પિસ્તોલ પણ મળી ગઈ હતી. બંને પિસ્તોલ લોડેડ કરી તાપી નદીમાં ફેંકી દીધી હતી. 14 એપ્રિલે સલમાનના ઘર પર ફાયરિંગ કરી બંને આરોપીઓએ માઉન્ટ મેરી ચર્ચ નજીક બાઇક છોડી દીધી. પછી રિક્ષા પકડી બાંદ્રા રેલવે સ્ટેશન આવી બોરીવલી જતી ટ્રેનમાં સાન્ટાક્રુઝ સ્ટેશને ઉતરી ગયા હતા અને વાકોલા સુધી ગયા બાદ રિક્ષામાં બોરીવલી ગયા. બોરીવલીથી સુરતની ટેક્સીમાં જવા નીકળ્યા. જોકે ચારોટી પાસે ઉતારી દીધા હતા અને બંને ટ્રકમાં કામરેજ આવી રિક્ષામાં સુરત સ્ટેશન બાદ ઉત્તરાયણ રેલવે બ્રિજ પર ગયા. ફાયરિંગ કરનારા લોરેન્સ બિશ્નોઈ ગેંગના પંટરો છે. વિકી ગુપ્તા અને સાગરપાલ કચ્છમાં માતાના મઢમાંથી પકડાયા હતા. કેમેરા, લાઇટ, 2 બોટ સાથે ઉત્તરાયણમાં 10 માછીમારોની મદદ લીધી હતી. કેમેરા, ઓક્સિજનની બોટલ, મેગ્નેટ સાથે ઊંડા પાણીમાં મોકલાયા હતા અને કેમેરાનું વિઝનને આધારે પિસ્તોલ મળી આવી હતી. દયા નાયકે જણાવ્યું કે તાપી નદીમાં 2 પિસ્તોલ, 4 મેગેઝીન, 17 કાર્ટ્રીજ, એક મોબાઈલ ફોન મળી આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે બંને હુમલાખોરો સુરત આવી રિક્ષામાં બેસી ઉત્તરાયણ રેલવે સ્ટેશન બ્રિજ પર ગયા હતા અને હુમલાખોરોએ રિક્ષાવાળાને કહ્યું કે મુझे નદી દેખના હૈ, જેથી રિક્ષા ચાલકે બંને ઉત્તરાયણ રેલવે બ્રિજ પાસે ઉતારી દીધા હતા. બ્રિજ પરથી હુમલાખોરોએ પહેલા લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલમાં બંને પિસ્તોલ તાપી નદીમાં બ્રિજ પરથી ફેંકી હોવાનું લાઈવ કરી બતાવ્યું હતું અને બાદ મોબાઈલ તોડીને નદીમાં ફેંકી દીધો હતો અને ભાગી ગયા હતા. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.